તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે અટલ પેન્શન યોજના. અટલ પેન્શન યોજનાની અંદર ફોર્મ ભરવા માટે નવું ફોર્મ રજૂ થઈ ગયું છે. મિત્રો, વાત કરીએ તો જો તમે પણ અટલ પેન્શન યોજનાની અંદર રોકાણ કરી રહ્યા છો તો તમારા માટે આ ખાસ સમાચાર છે, કારણ કે સરકારે અટલ પેન્શન યોજના માટે એક નવું સબસ્ક્રાઇબર રજિસ્ટ્રેશન ફોર્મ રજૂ કર્યું છે. આ ફોર્મ 1 ઓક્ટોબર 2025થી અમલમાં છે અને નવા રજિસ્ટ્રેશન માટે ફક્ત સુધારેલા ફોર્મ જ સ્વીકારવામાં આવશે. 30 સપ્ટેમ્બર 2025 પછી જૂનું ફોર્મ બંધ થઈ જશે. મિત્રો, વાત કરીએ તો અટલ પેન્શન યોજના એ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રચાયેલી પેન્શન યોજના છે. તે 60 વર્ષની ઉંમર પછી 1000થી લઈ અને 5000 રૂપિયા સુધીના માસિક પેન્શનની ગેરંટી આપે છે. પેન્શનની રકમ તમારા યોગદાન ઉપર આધારિત છે. મિત્રો, આની અંદર 18થી 40 વર્ષની વયના વ્યક્તિ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે. જો ગ્રાહક 18 વર્ષનો હોય તો તેને દર મહિને 42 થી 210 ની વચ્ચે રોકાણ કરવાની જરૂર પડે છે, અને જો મિત્ર ગ્રાહક 40 વર્ષનો હોય તો તેમને મહિને 291 થી લઈ 1454 ની વચ્ચે રોકાણ કરવાની જરૂર પડે છે. મિત્રો, આની અંદર કોઈ પણ બેંકની અંદર જઈ તમે ફોર્મ ભરી શકો છો, અને એકવાર આની અંદર પૈસા ભરવાના શરૂ થયા પછી તમારી ઉંમર 60 વર્ષની થશે ત્યારબાદ સરકાર દ્વારા એક ચોક્કસ રકમ પેન્શન રૂપે આપવામાં આવશે, અને તમે ભરેલા જે નાણાં છે એ પણ વ્યાજ સહિત તમને પરત કરવામાં આવશે. તો અટલ પેન્શન યોજના એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સૌથી મોટી યોજના છે, અને ફોર્મ તમારે 30 સપ્ટેમ્બર સુધીની અંદર જૂનું ફોર્મ બંધ થઈ ગયું છે. નવું ફોર્મ તમારે હવે ભરવાની જરૂર છે. મિત્રો, વાત કરીએ તો મોટા સમાચાર છે બેંકને લઈને. જો તમે પણ બેંકોના કામની અંદર તમારો પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંકની અંદર ચેક જમા કરો છો તો આ સમાચાર તમારા માટે સૌથી મહત્વના છે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નવી કન્ઝ્યુમર ક્લિયરિંગ સિસ્ટમના કારણે હવે ચેક એક જ દિવસની અંદર તમારો ક્લિયર થઈ જશે. પહેલા ચેક ક્લિયર થવા માટે 2 થી 3 દિવસ લાગતા હતા, પરંતુ હવે ગણતરીની કલાકમાં જ તમારો ચેક ક્લિયર થઈ જશે. પહેલા બેચ પ્રોસેસિંગ સિસ્ટમ હતી કે જેમાં બેંક દિવસભરના ચેક ભેગા કરી દિવસના અમુક ચોક્કસ સમયે જ ક્લિયરિંગ માટે મોકલતી હતી, જેના કારણે ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસનો સમય લાગતો હતો. પરંતુ હવે નવી કન્ટિન્યુઅસ ક્લિનિંગ સિસ્ટમ અમલમાં આવી છે, જે તમારા બેંકની અંદર જ્યારે તમે ચેક મોકલશો ત્યારબાદ તરત જ સ્કેન કરી અને ક્લિયર કરી દેવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો ચેક ઉપર અમુક સર્વિસ ટેક્સ પણ લાગતો હોય છે. 5000 સુધીના ચેક ઉપર 25 રૂપિયાનો સર્વિસ ટેક્સ છે. 5000 થી લઈ અને 10,000 સુધીના ચેક ઉપર 50 રૂપિયાનો સર્વિસ ટેક્સ, અને 1000 થી લઈ અને 1 લાખ સુધીના ચેક ઉપર 100 થી વધુ સર્વિસ ટેક્સ લાગી શકે છે. તો મિત્રો, હવે ચેક દ્વારા પેમેન્ટ થયું સરળ, કારણ કે ચેક હવે ગણતરીની કલાકની અંદર જ ક્લિયર થઈ જશે. મિત્રો, મોટા સમાચાર છે ખેડૂતો માટે. ખેડૂતોને જમીનના કામ માટે હવે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. જો તમે ખેડૂત મિત્રો છો તો આ બધી જ ચિંતાઓનો અંત આવી ગયો છે, કારણ કે 7/12ના દાખલા હવે તમે ગુજરાત સરકારના IORA પોર્ટલ પરથી મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ કાઢી શકશો, અને આનો ઉદ્દેશ્ય વહીવટને ફેસલેસ, પેપરલેસ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. મિત્રો, વાત કરીએ તો તમારે પણ તમારા જમીનના 7/12ના દાખલા ઘરે બેઠા કાઢવા હોય તો તમારે મોબાઈલ કે કમ્પ્યુટરમાં RORA.gujarat.gov.in ની વેબસાઇટ ખોલવી પડશે. ત્યારબાદ હોમ પેજની અંદર 7/12નો વિકલ્પ પસંદ કરવાનો. આની અંદર તમારે તમારો જિલ્લો, તાલુકો, ગામ અને જમીનનો સર્વે નંબર નાખવાનો છે, અને ત્યારબાદ નજીવી કિંમત 25 રૂપિયાનું પેમેન્ટ ભરી અને તમે તમારા જમીનનો ઓરિજિનલ ડિજિટલી સાઇનવાળો 7/12નો દાખલો ડાઉનલોડ કરી શકો છો, અને ત્યારબાદ એની પ્રિન્ટ પણ લઈ શકો છો. મિત્રો, મોટા સમાચાર છે ફ્રોડને લઈને. જો તમારા નામે પણ અમુક સિમ કાર્ડ ચાલતા હોય તો તમારે આ સિમ કાર્ડની કેવી રીતે ગણતરી કરવી, તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલે છે તે તમે હવે ઘરે બેઠા જ ચેક કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો તમારી જાણ બહાર તમારા આધાર કાર્ડ જેવા દસ્તાવેજનો ઉપયોગ કરી અને કોઈ ગુનેગાર સિમ કાર્ડ ખરીદે છે અને આનો ઉપયોગ નાણાકીય છેતરપિંડી, ધમકી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરી શકે છે.
જ્યારે પણ તપાસ થાય ત્યારે પોલીસ સીધી તમારા સરનામે પહોંચે છે, કારણ કે સિમ કાર્ડ તમારા નામે નોંધાયેલું હોય છે. મિત્રો, વાત કરીએ તો આવા સિમ કાર્ડના દુરુપયોગને અટકાવવા માટે સ્પષ્ટ નિયમો પણ બનાવવામાં આવ્યા છે. મિત્રો, નિયમ અનુસાર ભારતનો કોઈ પણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ 9 સિમ કાર્ડ ખરીદી શકે છે. જમ્મુ કાશ્મીર, આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યો માટે આ સિમ કાર્ડની મર્યાદા 6 છે. નિયમ ઉલ્લંઘન ઉપર સજા પણ કરવામાં આવે છે. જો તમે નિયમ તોડો તો 50,000 થી લઈ અને 2 લાખ સુધીનો દંડ અથવા તો 3 વર્ષ સુધી જેલની સજા પણ થઈ શકે છે. મિત્રો, ઘરે બેઠા તમારે તમારું સિમ કાર્ડ કાઢવા માટે સંચાર સાથી એપ્લિકેશન્સની મદદથી તમે જોઈ શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે. અને જો સિમ કાર્ડ કોઈ ફ્રોડ હોય તો તમે ત્યાં જ તેનું સિમ કાર્ડ બ્લોક પણ કરી શકો છો. મિત્રો, વાત કરીએ તો મોટા સમાચાર છે લાઇટ બિલને લઈને કે હવે તમારું લાઇટ બિલ 0 આવશે, કારણ કે સરકાર દ્વારા એક ખાસ યોજના ચલાવવામાં આવી છે કે જેમાં તમને 300 યુનિટ દર મહિને મફત વીજળી પૂરું પાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. આ યોજનાનું નામ છે PM સૂર્યઘર યોજના. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર તમારા ઘર ઉપર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે અને તમે કુલ ખર્ચ એટલે કે 3 કિલોવોટની સિસ્ટમ લગાવવાનો અંદાજિત ખર્ચ 1,45,000ની આસપાસ થાય છે. અને આનામાં સરકાર તમને 78,000 રૂપિયાની સબસિડી ડાયરેક્ટ તમારા ખાતાની અંદર જમા કરે છે. મિત્રો, વાત કરીએ તો સરકારી મદદ બાદ તમારું રોકાણ ફક્ત 67,000નું જ થાય છે અને આનાથી દર મહિને તમને ફાયદો થાય છે. તમારું લાઇટ બિલ 0 થાય છે. ઉનાળાની અંદર ખાસ કરીને એસીના વપરાશની અંદર લાઇટ બિલ 6,000 થી લઈ અને 8,000 રૂપિયા સુધી પણ જતું હોય છે. પરંતુ PM સૂર્યઘર યોજના અંતર્ગત તમારું જે લાઇટ બિલ છે એ 0 આવી શકે છે અને એના માટે ફક્ત તમારે નજીવી કિંમતની સોલાર પેનલો તમારા ઘર ઉપર લગાવવાની રહે છે. મિત્રો, વાત કરીએ તો મોટા સમાચાર છે. થોડા દિવસની અંદર વોટ્સઅપ બંધ થઈ જશે અને વોટ્સઅપના દિવસો હવે પૂરા થઈ જશે, કારણ કે સ્વદેશી અર્ટાઈ એપ ભારતની અંદર લોન્ચ થઈ રહી છે. અર્ટાઈ એપ 2021ની અંદર લોન્ચ થઈ હતી, પરંતુ અચાનક 2025ની અંદર એ વાયરલ થઈ છે. આનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અશ્વિની વૈષ્ણવ જેવા નેતાઓ દ્વારા આ એપને સમર્થન આપવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનના ભાગરૂપે લાખો ભારતીયોએ તેને ડાઉનલોડ કરી છે અને માત્ર 3 જ દિવસની અંદર તેના ડેઇલી સાઇનઅપ 3,000 થી વધી અને 3 લાખ થઈ ગયા છે. આ એપને અર્ટાઈના તમિળ અર્થમાં ગપસપ થાય છે. મિત્રો, વાત કરીએ તો આની ખાસિયત એ છે કે આ ડેટા ભારતની અંદર સુરક્ષિત હાથમાં રહે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તમારો બધો ડેટા ભારતમાં આવેલા સર્વર ઉપર જ સ્ટોર કરે છે. તમારા પર્સનલ ફોટો, ચેટ અને ફાઇલ ઉપર વિદેશી સરકારી કંપનીની નજર રહેતી નથી. આનાથી ડેટા તમારો સુરક્ષિત રહેશે. તમારો ડેટા વેચાશે નહીં અને ઓછા નેટવર્કની અંદર પણ આ એપ્લિકેશન ખૂબ જ ઝડપથી ચાલે છે. 2G અને 3Gની સ્પીડ હોય તો પણ આ એપ્લિકેશનની અંદર તમે ફટાફટ મેસેજ મોકલી શકો છો અને બધી જ વોટ્સઅપની સુવિધા એપ્લિકેશન્સની અંદર આપવામાં આવી રહી છે. તો આજે તમે પણ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરી તો જલ્દીથી ડાઉનલોડ કરી લો. મિત્રો, વાત કરીએ તો દર મહિને તમને 1,000 મળતું જે પેન્શન છે એ હવે વધી અને 2,500 રૂપિયા થઈ શકે છે. કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ લઘુત્તમ માસિક પેન્શન 1,000 થી વધારી અને 2,500 થઈ શકે છે. આ અંગે નિર્ણય 10 અને 11 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં યોજાનારી EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં લેવામાં આવી શકે છે. આ પેન્શન કોને મળી શકે છે? મિત્રો, વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ કે જે ઓછામાં ઓછી 10 વર્ષની સતત સેવા પૂર્ણ કરે છે અને 58 વર્ષની ઉંમર સુધી પહોંચે તો તેને EPF હેઠળ નિયમિત પેન્શન મેળવવા પાત્ર છે. EPF આ યોજનાનું સંચાલન કરે છે અને ગેરંટી આપે છે કે કર્મચારીને 58 વર્ષની ઉંમર પછી એક નિશ્ચિત પેન્શન મળશે. આ યોજનાનો લાભ હાલના અને નવા બંને સભ્યને મળશે. મિત્રો, વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજનામાં તમારા યોગદાનને ધ્યાનમાં લીધા વગર ભારત સરકાર એક નિશ્ચિત લઘુત્તમ પેન્શન મર્યાદા સ્થાપિત કરી છે. પહેલા મર્યાદા 1,000 હતી, પરંતુ હવે કર્મચારીઓને 2,500 રૂપિયા સુધીનું પેન્શન EPFO દ્વારા ફ્રીમાં આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો હવે તમને પણ ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ લેટ થવા ઉપર 1,000 રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. જો તમે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ અથવા તો લોનના હપ્તા ચૂકવવામાં 1 દિવસ પણ મોડા પડો છો તો તમારી પાસે 100 રૂપિયાથી લઈ અને 1,000 સુધીનો દંડ વસૂલવામાં આવે છે.
જોકે બિલ ચૂકવણીમાં 1 દિવસથી ઓછા વિલંબથી તમારા ક્રેડિટ સ્કોરમાં તાત્કાલિક ઘટાડો નથી થતો. મિત્રો, વાત કરીએ તો સામાન્ય રીતે 30 દિવસથી ઓછા વિલંબની જાણ ક્રેડિટ બ્યુરોને કરવામાં આવતી નથી. તેથી બેંકો અને ક્રેડિટ યુનિયનનો સામનો 3 થી 7 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. આની અંદર જો તમે લેટ પેમેન્ટ કરો તો તમને 1000 રૂપિયા સુધીનો દંડ આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો શાની અંદર રોકાણ કરવું સુનિશ્ચિત અને સુરક્ષિત છે, તો વાત કરીએ ગોલ્ડની, તો ગોલ્ડની ભાવની અંદર એક જ વર્ષની અંદર 43,000 રૂપિયાનો વધારો થયો છે. સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ 2100 થી વધી અને 1,19,000 થઈ ગયો છે. અગાઉ 1,16,000 હતો. ચાંદીનો ભાવ પણ 1,48,000 થઈ ગયો છે અને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 42,000 રૂપિયાનો વધારો થયો છે. ગયા વર્ષે સોનાનો ભાવ 76,000 રૂપિયા હતો, જે વધી અને 1,19,000 થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીની મિત્રો વાત કરીએ તો ચાંદીના ભાવમાં ઓલ ટાઈમ વધારો 62,000 રૂપિયાનો એક વર્ષની અંદર વધારો થયો છે અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 86,000 હતો, જે હવે 1,45,000 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. તો શેર બજાર, બેંકના એફડી બધા કરતાં સૌથી વધારે રિટર્ન આપતી અત્યારે કોઈ વસ્તુ છે તો એ છે સોનું અને ચાંદી. મિત્રો, વાત કરીએ તો આ હતા આજના 10 મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.